ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો। ઉત્તર ગુજરાતના સિદ્ધપુર ખાતે યોજાતા 7 દિવસીય કાર્તિકી મેળાનો પ્રારંભ કરાયો। આ મેળો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે। અહીંયા ગુજરાતભરના શ્રદ્ધાળુ ઉમટી પડે છે। જો કે બીજી તરફ કાર્તિકી મેળામાં સરસ્વતી નદીમાં તર્પણ વિધિ માટે ગુજરાતભરના શ્રદ્ધાળુ ઉમટી પડે છે। પરંતુ આ વર્ષે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી ચાલુ હોવાથી સૂકી ભટ્ટ સરસ્વતી નદીમાં તર્પણ વિધિ કરતા શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા। ઉત્તર ગુજરાતના સૌથી મોટા મેળાનું મહત્વ જાણીએ તો દેવોના મોસાળ માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં કાર્તિકી ચૌદસની મધરાત્રિએ પૂર્ણિમાના આગમન ટાંકની ત્રિવેણી સંગમ થતો હોય સ્નાનનો ભારે મહિમા છે। મેળા દરમિયાન સરસ્વતી તટે આવેલ મોક્ષ પીપળે આર બનાવી હું દેવો દ્વારા સશક્ત વિધિથી તપ કરવામાં આવે છે। શ્રદ્ધાળુઓ દ્વારા સરસ્વતી નદીમાં શ્રાદ્ધના દીવડા તરતા મુકાય છે। સરસ્વતી નદીના તટે લાખો લોકો તર્પણ વિધિ કરાવે છે। માતૃતર્પણ, ઉત્તર ક્રિયા, દશા શ્રાદ્ધ, એકાદશા શ્રાદ્ધ, અસ્થિ વિસર્જન, નારાયણ બલિ જેવા ધાર્મિક કાર્યો માટે આ ઉત્તમ દિવસ ગણાય છે। સરસ્વતી નદીના સ્નાનની ડૂબકી મારવાનો પણ અનેરો મહિમા રહેલો છે। જો કે મેળા તરફ નજર કરીએ તો 50 જેટલી નાની મોટી રાઇડ્સ ઊભી કરાઈ છે અને અલગ અલગ પ્રકારની ખાણીપીણીના સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। જો કે ઠેર ઠેર જગ્યાએ શેરડી વેચાણના સ્ટોલો પણ ખડકાયા છે। જો કે તંત્રની કામગીરી સામે નજર કરીએ તો 7 દિવસ ચાલતા સિદ્ધપુરના કાર્તિકી મેળામાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। જો કે એક નાયબ પોલીસ અધિક્ષક, 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 46 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 250 પોલીસ જવાનો, 120 હોમગાર્ડ જવાનો અને 350 જીઆરડીના જવાનો સહિત 4 ઘોડે સવાર પોલીસ મેળામાં સુરક્ષાનો બંદોબસ્ત પૂરો પાડી રહ્યા છે। જો કે બીજી તરફ ખાસ કાર્તિકીના મેળા માટે 40 જેટલી એસટી બસો ફાળવાઈ છે અને ખૂબ રંગેચંગે કાર્તિકીનો મેળો સોળે કલાએ ખીલી ઉઠ્યો છે। સ્ટોરી બાય દશરથ પ્રજાપતિ, બનાસની વાત, બનાસકાંઠા।